અનુપમ દોશીનું દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા વહાલુડીના વિવાહનો સમય નજીક આવી ગયો છે। મહેંદી રસમ, દાંડિયા રાસ તથા સંગીત સંધ્યાનું આયોજન બધા લોકોએ માણ્યું હતું। હવે તો બસ લગ્નના મંડપ સુધીની જ રાસ છે। તૈયારીઓને આખરી ઓપ અપાયો છે ત્યારે લગ્નની અંદર સ્પેશિયલ દુલ્હનની એન્ટ્રી તથા ફટાકડા ફોડી અને એન્ટ્રી થશે। તેમજ સમૂહ લગ્ન તો ઘણા જોયા હશે, પણ આ એક સમૂહ લગ્ન બધા જ લગ્નથી અલગ હશે। આ કાર્યક્રમ છેલ્લા 6 વર્ષથી ડિસેમ્બર મહિનાના છેલ્લા રવિવારે યોજવામાં આવે છે। તેમજ માતા પિતા વિહોણી કે પિતા વિહોણી દીકરીઓના લગ્ન 6 વર્ષથી કરાવવામાં આવે છે। આ અંગે વધુ માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા આયોજકોએ પૂરી પાડી હતી। અનુપમ દોશી, ટ્રસ્ટી દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ। દેશ વિદેશમાં જાણીતા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા દ્વારા છેલ્લા 6 વર્ષથી પ્રતિવર્ષ ડિસેમ્બર મહિનાના છેલ્લા રવિવારે માતા પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલી 22 દીકરીઓના લગ્ન સમાજના સહયોગથી કરવામાં આવે છે। આ 7મું વર્ષ છે। વાલોડીના વિવાહ નામથી આ લગ્ન સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્ર બહાર પણ ટોક ઓફ ધ ટાઉન બન્યા છે, ટોક ઓફ ધ સબ્જેક્ટ બન્યા છે બેન, એમ કહું તો ખોટું નહીં। લોકોમાં પણ ખૂબ ઉત્સાહ છે। છેલ્લા 2 વર્ષથી દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની સમગ્ર ટીમ રાત દિવસ જોયા વગર દરેક દીકરીઓ રાજી થઈને જાય, લગ્નમાં કોઈ કચાશ ન જાય એવી ભાવનાથી ખૂબ તૈયારી કરી છે। તમામ તૈયારીઓ પૂર્ણતાને આરે છે। અત્યાર સુધીમાં દીકરીઓના અણુદર્શનનો કાર્યક્રમ સરસ મજાનો થઈ ગયો, દાંડિયા રાસનો કાર્યક્રમ પણ સરસ સંપન્ન થઈ ગયો, દરેક દીકરીઓના થેલેસેમિયા ટેસ્ટ પણ કરવામાં આવ્યા, એ કાર્યક્રમ પણ સરસ સંપન્ન થઈ ગયો અને દરેક દીકરીનું જીવન ઘરે સ્વર્ગ જેવું બને, જીવન એનું દાંપત્ય સુખી બને એ માટે શીખ આપતો એક સરસ મજાનો કાર્યક્રમ પણ એનું પણ આયોજન થયું અને ગઈકાલે જ મહેંદી રસમનો એક સરસ મજાનો કાર્યક્રમ થયો। આવી રીતે નાના મોટા ઘણા બધા કાર્યક્રમો થયા। આવનારા દિવસોમાં આવતીકાલે 28 લગ્નની પૂર્વ સંધ્યાએ શનિવારે રાત્રે 8 વાગે રાજકોટના કાલા રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર છે, એના પ્રમુખ સ્વામી હોલમાં દીકરી વિશેનો એક સરસ મજાનો કાળજા કેરો કટકો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં પણ રાજકોટના તમામ પ્રજાજનોને ઉપસ્થિત રહેવાનું અમારું જાહેર નિમંત્રણ છે। રવિવારે સવારે 9 વાગે મંડપ મુહૂર્ત થશે। એના ભાગરૂપે આવતીકાલે સાંજે 4 વાગે 4:30 વાગે જે દાતા પરિવાર છે, મુખ્ય દાતા સંજયભાઈ ધમસાણી અને માધવીબેન ધમસાણી પરિવાર, એના ઘરે દીકરીઓ જશે, ફૂલેકું લેશે, કંકુ પગલાં કરશે અને દીકરીઓને ત્યાં ભોજન કરાવશે, દીકરીઓને સરસ મજાની ગિફ્ટ પણ આપવાના છે લોકો, એનો પણ પરિવારમાં ખૂબ ઉત્સાહ છે। રાત્રે આ કાર્યક્રમ બીજે દિવસે રવિવારે બપોરે 4 વાગ્યાથી પ્રસંગ શરૂ થશે બેન, સામૂહિક થશે, લગ્ન વિધિ શરૂ થશે, દીકરીઓને સરસ મજાનો એન્ટ્રી થશે અને આવો સરસ મજાનો કાર્યક્રમ થાય એવી તૈયારી ચાલે છે। બધી તૈયારીઓ પૂર્ણતાને આરે છે। સમાજમાંથી ખૂબ સહકાર મળે છે, મીડિયાનો પણ ખૂબ સહકાર અને વિશેષ કરીને અબ તકનો પણ ખૂબ સહકાર મળ્યો છે। ખૂબ ખૂબ બધાનો અમે આભાર માનીએ છીએ। આ વખતે પણ એન્ટ્રીમાં બેન બધી જ દીકરીઓની સાથે નૃત્ય કરતી બહેનો હોય, સરસ મજાના બધી જ બાજુ બોર્ડરમાં બધા લોકો ઊભા હોય, દીકરી એક જાજરમાં એન્ટ્રી થાય એનું આયોજન કર્યું છે। આતશબાજી પણ કરવાના, લગ્ન પ્રસંગે જે રસ્તે મેડમ થાય આતશબાજી પણ કરવાના છે અને તિરંગો લહેરાવાનો છે। એક તે દિવસે ધ્વજવંદન પણ કરો, રાષ્ટ્રભક્તિનું વાતાવરણ કરાય, તિરંગો પર 6 વાગે લહેરાશે। હા, કહી દો બેન, દરેક દીકરીઓને સરસ મજાનો કરિયાવર, માત્ર કરિયાવર પણ સમૃદ્ધ કરિયાવર મળે, સોયથી માંડીને સોનાની વસ્તુ અમે આપી છે। 225થી વધુ વસ્તુ આપી છે અને ખાસ કરીને સમૂહ લગ્નના ઇતિહાસમાં પહેલી વાર આવું થયું છે। ગયા વર્ષથી અમે શરૂઆત કરી કે જીવન જરૂરિયાતની વસ્તુઓ 6 મહિના સુધીને ચાલે। 100 કિલો ઘઉં, 50 કિલો ચોખા, 50 કિલો ખાંડ, 2 કિલો ચા, 10 કિલો દાળ, 5 કિલો ગોળ સહિતની તમામ વસ્તુઓ આ દીકરીઓને પૂરી પાડી છે। દીકરીઓને કરિયાવર માત્ર આપવાનું નહીં, એના ઘરે પણ પહોંચાડવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે અને દીકરીઓ ખૂબ રાજી છે। અમારી તો ભાવના કે દીકરીઓ સારામાં સારું આ વખતે અમે વોશિંગ મશીન, ફ્રીજ, ઘરઘંટી, એર કુલર, સિલાઈ મશીન આ બધી જ વસ્તુઓ આપી છે બેન અને દાતાઓનો પણ ખૂબ સહકાર મળે છે। આ દરેક દીકરી 51,000ની ફિક્સ ડિપોઝિટ પણ આપવામાં આવી છે બેન, કે જેથી કરીને ભવિષ્યમાં એને કામ આવે।